થર્ડ આઈના પ્રોજેક્ટ માટે ઘણા બધા આર્ટિસ્ટોનું આપણે ઓડિશન લીધું હતું. ઓકે, તો આ ઓડિશન લીધા બાદ એમાંથી ઘણા ખરા આર્ટિસ્ટ અમને લાગ્યા કે ભાઈ નહીં, એમનું સિલેક્શન કરવા જેવું છે. તો એટલા આર્ટિસ્ટને અમે સિલેક્ટેડ કર્યા. તો મેં પર્સનલી બધા આર્ટિસ્ટને ફોન કરીને કીધું હતું કે ભાઈ તમારો એક સ્ક્રીન ટેસ્ટ રાખવામાં આવ્યો છે અને તમારે લોકોએ અમને ઓફિસે આવીને મળવાનું છે. તો ઘણા બધા આર્ટિસ્ટ કાલે આવ્યા, વાતચીત કરી અમે એની સાથે, એનો સ્ક્રીન ટેસ્ટ પણ લીધો. હવે જ્યારે મેં આ લોકોને સ્ક્રીન ટેસ્ટ માટે પર્સનલી ફોન કરીને કીધું હતું કે ભાઈ તમારો સ્ક્રીન ટેસ્ટ લેવાનો છે, તમારે ઓફિસે અમને મળવા આવવાનું છે, તો ભાઈ ગુજરાતના જેટલા આર્ટિસ્ટ છે ને એને ઓડિશનની પ્રોસેસ એ પ્રોપર રીતે ખબર નથી હોતી. તમે મુંબઈ જાઓ કે પછી કોઈ કહેવાય ને કે અમદાવાદના કોઈ પ્રોફેશનલી પ્રોડક્શન હાઉસ દ્વારા તમે ઓડિશન આપતા હો. હવે તમે જેટલા પણ ઓડિશન આપ્યા છે એ ઓલમોસ્ટ કોઈ કાસ્ટિંગ ડિરેક્ટરો કે કાસ્ટિંગ કોર્ડિનેટરો દ્વારા તમે ઓનલાઈન દેતા હશો. બટ જ્યારે કોઈ પ્રોડક્શન દ્વારા તમારું ઓડિશન થતું હોય છે ત્યારે 3 સ્ટેપની અંદર થતું હોય છે. પહેલું હોય છે ઓડિશન, જેમાં તમારું સિલેક્શન થાય તો તમને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને સ્ક્રીન ટેસ્ટમાં ફરી એક સ્મોલ નાનું અમથું એક ઓડિશન અને તમારી પાસેથી થોડી ઘણી ઇન્ફોર્મેશન તમને પૂછવામાં આવે છે અથવા દેવામાં પણ આવે છે. અને ત્રીજું હોય છે જે કેરેક્ટર માટે તમને સિલેક્ટ કર્યા હોય છે એ કેરેક્ટર માટે થર્ડ ઓડિશન તમારું થાય છે કે તમને ભાઈ ડાયલોગ દેવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે તમને જે કેરેક્ટર માટે સિલેક્ટ કર્યા છે એ કેરેક્ટર માટે તમે ફિટ બેઠો છો, તમારો વોઇસ એમાં કઈ રીતનો પરફેક્ટ આવે છે, એ રીતનું ઘણું બધું તમારી અંદર જોવામાં આવતું હોય છે. એટલે જેટલા પણ ગુજરાતના એક્ટરો એક્ટિંગ ફિલ્ડમાં સ્ટ્રગલ કરી રહ્યા છે એને ઓલમોસ્ટ કહું ને કે ભાઈ નાના નાના કાસ્ટિંગ ડિરેક્ટરો કે કાસ્ટિંગ કોર્ડિનેટરો દ્વારા તે ઓલમોસ્ટ ઓડિશનો આપ્યા છે. બટ જ્યારે પ્રોડક્શન હાઉસમાં તમે કોઈ ઓડિશન આપો છો ત્યારે 3 સ્ટેપની અંદર થઈ જતું હોય છે અને જે મેં તમને આ 3 સ્ટેપ સમજાવ્યા એ રીતના હોય છે. એટલે ઓડિશનનું મહત્વ જે ઇમ્પોર્ટન્ટ છે તમે જોવો, સાંભળો અને શીખો. ઓડિશન દેવાનું તમે રાખો, કારણ કે ગુજરાતના ઘણા બધા એક્ટરો એવા છે જે ઓડિશન દેતા નથી. જો તમે ઓડિશન નહીં આપો તો આમને આમ સ્ટ્રગલ કરતા રહેશો અથવા તો નાના મોટું આમ કહેવાય ને કે સાઇડ કેરેક્ટર કે પછી એઝ અ જુનિયરનું કામ કરતા રહેશો. એટલે ઓડિશનનું ઇમ્પોર્ટન્ટ સમજતા રહ્યો. કોઈ પણ પ્રોડક્શન હાઉસ હોય કે પછી કાસ્ટિંગ ડિરેક્ટરો કે સ્મોલ કાસ્ટિંગ નાના નાના જે ડિરેક્ટરો છે કાસ્ટિંગના, એમની સાથે ઓડિશન દેતા રહ્યો. અને આજના વિડીયોમાં મારે એ જ તમને લોકોને કહેવાનું કે ભાઈ જેટલા પણ આર્ટિસ્ટ છે જે ગુજરાતમાં છે એ ઓડિશન દેવા માંગતા જ નથી. હું ફરી એક વખત કહું છું, આ પહેલા પણ મેં વિડીયોમાં કીધું હતું, ઓડિશનનું ઇમ્પોર્ટન્ટ સમજો, ઓડિશન દેવા જાઓ. કારણ કે તમે ઓડિશન દેવા જાશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ તમે એક જ એવા એક્ટર નથી કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે. ઘણા બધા એક્ટરો એવા છે જે ગુજરાતમાં રહીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. એટલે તમે લોકો એના કોન્ટેક્ટમાં આવો. બીકોઝ જ્યારે તમે બીજા આર્ટિસ્ટના કોન્ટેક્ટમાં આવશો ત્યારે એક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટને કહેવાય ને કે થોડી ઘણી ડિટેલ્સ શેર કરતા રહેશો તો તમે એકબીજાના કામ આવશો તો તમને પણ કામ મળતું રહેશે. નહીતર પછી જો આ રીતનું જે આ પ્રોસેસ છે ઓડિશન દેવાની, બીજા એક્ટરોને મળવાની, એમની સાથે કોન્ટેક્ટ રાખવાની, જો એ પ્રોસેસમાં તમે નહીં ઉતરો ને તો લાઈફ ટાઈમ સ્ટ્રગલ જ કરતા રહેશો. એઝ અ જુનિયર આર્ટિસ્ટનું જ કામ કરશો. અને એવું નથી કે ભાઈ જુનિયર આર્ટિસ્ટનું કામ ન કરવું જોઈએ, એ પણ કરવું જરૂરી છે. જો જુનિયર આર્ટિસ્ટનું વર્ક માટે હું તમને કહું ને તો એ કરવાનું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ એઝ યુ એક્ટર તમારે સ્ક્રીન, ફ્રેમ અને લોકોના ધ્યાનમાં આવવું પડશે. જ્યાં સુધી લોકોના ધ્યાનમાં તમે નહીં આવો ત્યાં સુધી તમારો ટેલેન્ટ વેચાશે નહીં, તમને કોઈ કાસ્ટિંગ વાળા હાયર નહીં કરે. એટલે તમારે એઝ અ જુનિયર સાઇડ કેરેક્ટર, નાના મોટું કામ જે કોઈ પણ એક્ટિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું કામ છે એ કામ કરતા રહ્યો. ભલે એઝ અ જુનિયર આર્ટિસ્ટનું હોય પણ આ જે તમારો સ્ટ્રગલનો પીરિયડ છે એ બહુ ટફ હોય છે અને દરેક એક્ટર માટે આ જે સ્ટ્રગલનો પીરિયડ હોય ને એકદમ ટફ હોય છે. સ્ટ્રગલ ચાલુ રાખો મૂકોમાં અને દરેક જગ્યાએ ઓડિશન દેતા રહ્યો. ભલે તમારે જુનિયર આર્ટિસ્ટનું કામ કરવું પડે ત્યાં પણ જાઓ, થોડું ઘણું સ્ટ્રગલ તો રહેશે. બીકોઝ મારે પણ છે, હું તે સ્ટ્રગલ જ કરી રહ્યો છું તમારી જેમ.
એટલે દરેક એક્ટિંગ ફિલ્ડમાં દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ જે કોઈ પણ તમે વસ્તુ મીન્સ કે ઓડિશન છે, કોઈ સ્ક્રિપ્ટ છે, મોનોલોગ છે, એક્ટિંગ છે, આ બધા ઉપર તમે તમારું જેટલું પણ બેસ્ટ આપો એટલું બેસ્ટ આપવાની ટ્રાય કરો અને ઓડિશન દેવાનું ચૂકશો નહીં. કોઈ પણ વર્ક આવે છે તો એ વર્ક પણ કરતા રહ્યો, બટ તમે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી બહાર ન નીકળો. આના પ્રોસેસમાં રહેશો તો તમે તમારું બેટર વર્ઝન તમને મળશે અને તો તમે તમારી જે એક્ટિંગ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. આ પ્રોસેસમાં કહેવાય ને કે जितना गरम लोहे पे हथौड़ा मारोगे उतना ही लोहा तबके सोना बनेगा. એટલે તમારું ઇમ્પોર્ટન્ટ જે આ એક્ટિંગ ફિલ્ડમાં છે એટલું જ છે કે તમારે તપવું પડશે, મહેનત સ્ટાર્ટ રાખો. ઘણા બધા કાલે આર્ટિસ્ટ આવ્યા હતા, એમનું કહેવું છે કે ભાઈ અમારા પેરેન્ટ્સ નથી માનતા છતાં અમે કરીએ છીએ. બટ પેરેન્ટ્સને મનાવો, વાતચીત કરો અને કામ સ્ટાર્ટ રાખો. આ જેટલા અમુક આર્ટિસ્ટ કાલે આવે એ લોકોએ ઓલરેડી કહેવાય ને કે ભાઈ એક્ટિંગ ફિલ્ડમાં સ્ટ્રગલ કરવાનું જ બંધ કરી દીધું. તો એ વસ્તુ ન કરો, સ્ટ્રગલ ચાલુ રાખો. સાઈડમાં એવું લાગે તો કોઈ પણ જોબ કરતા રહ્યો, બટ આજ નહીં તો કાલ તમને એક વખત જરૂર બેસ્ટ એક્ટિંગ કે એક્ટરનો અવોર્ડ ચોક્કસથી મળશે. બાકી બધા આર્ટિસ્ટને ફરી એક વખત કહું છું, મારા તરફથી બેસ્ટ ઓફ લક. ઓકે ગાઈઝ.